હેલો હિના સાથે તમે માણી રહ્યા છો ઉત્તરાયણનો માહોલ. ઉત્તરાયણનો માહોલ બરાબરનો જામી ગયો છે. લપેટની બૂમો સંભળાઈ રહી છે. સૌ કોઈ પરિવાર સાથે, ફ્રેન્ડ સાથે ઊંધિયું, જલેબી અને ચીક્કી ખાઈ રહ્યા છે. પણ આટલું ઓછું નથી હવે. હવે તો તમારે જો તમારા ફેવરેટ કલાકાર તમને ન દેખાય અને તમારા ફેવરેટ જે સ્ટાર છે એ શું કરી રહ્યા છે તમને ખબર ન પડે તો એ ઉત્તરાયણ કેવી. ત્યારે સૌ કોઈના ફેવરેટ અને ખાસ કરીને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એવા હેન્ડસમ એક્ટર આપણી સાથે છે રોનક કામદાર. રોનક, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. બિલકુલ રોનક, પહેલા તો એ જ પૂછીશ, ઉત્તરાયણ એટલે તમારા માટે શું? ઉત્તરાયણ એટલે મારા માટે મિત્રોને મળવાનો દિવસ, પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો દિવસ, સરસ મજાની ચીકી, બોર, શેરડી, ઊંધિયું, પૂરી, શ્રીખંડ આ બધું ખાઈને મસ્ત સૂઈ જવાનો દિવસ. સો જો કામ ના હોય તો હું આ બધું કરતો હોઉં છું. ખાસ કરીને એ પૂછીએ કે ઉત્તરાયણ હોય એટલે પતંગ ઉડાવી એ તો નહીં, પણ સાથે સાથે ઘણા બધા ફૂડ છે, ઊંધિયું છે, જલેબી છે, તમને શું ભાવે? બધું જ બધું જ. હું કંઈ જ નથી મૂકતો. એટલે કે આખો દિવસ તમે ખાવામાં જ પસાર કરી દો? હા, ખાઓ, મજા કરો, ગીતો સાંભળો અને ઊંઘી જાઓ બપોરે સરસ મજાનું. કેટલું સારું કહેવાય ને, ખાઓ પીઓ ને ઊંઘી જાઓ, એનું નામ ઉત્તરાયણ. ઉત્તરાયણ સાથે તમારી કઈ કઈ યાદો જોડાયેલી છે? અમારી સોસાયટીમાં અમે લોકો નાનપણમાં જતા હતા ધાબે અને પપ્પા પતંગ ચગાવતા, અમે લોકો બી પતંગ ચગાવતા. પણ એક વસ્તુ હતી, અમારા અમુક જે ઘરોમાં ઓળખાણ હોય કે જે ફ્રેન્ડ્સ છે આડોશ પાડોશમાં, તો જે પેલા આપણા બોર આવે ને લીલા બોર, તો એ એકબીજાના ધાબે છૂટા કેચ કરીને એટલે એમ જ એકબીજાને આપવાના એવી રીતે, એમ કે જુઓ પહોંચે છે કે નહીં. એટલે એ એક બહુ યુનિક નાનકડી એવી વસ્તુ હતી, પણ એ મને બહુ ક્લિયરલી યાદ છે. બિલકુલ. આમ ખાસ બધા જ લોકો જે ઉત્તરાયણ મનાવે એમાં એક ક્રેઝ એ હોય કે સ્પીકર ઉપર ગીતો વાગતા હોય અને ત્યારે ઉત્તરાયણની મજા જ કંઈક ઓર હોય ડીજે પર. એક એવું ગીત કે જે દર ઉત્તરાયણે વાગતું હોય ને તમને ગમતું જ હોય. ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય. હા, મને આગળ નથી આવડતું, પણ એ સોંગ ઓબ્વિયસલી ઉત્તરાયણ પર તો વાગે ને વાગે જ, અને ઇટ્સ અ વેરી ગુડ સોંગ, તો મજા આવે સાંભળવાની. બિલકુલ. ખાસ કરીને રોનક, તમારા પરિવારમાં ઉત્તરાયણની ઉજવણી કેવી રીતે કરાય? સો અમે લોકો કોઈ પતંગ નથી ચગાવતા, કારણ કે અમે બધા જે માનીએ છીએ કે કોઈકને બી હાનિ થાય કોઈક બી રીતે, એવું કામ મજા માટે ના કરાય. તો એ અમારું માનવું છે. પણ અમે લોકો જઈએ છીએ મિત્રોને ત્યાં, અમે લોકો એ લોકો પતંગ ચગાવતા હોય છે તો પણ અમે લોકો બેસીએ, અમે લોકો ટાઈમ સ્પેન્ડ કરીએ, જેમ મેં કીધું ખાઈએ પીએ, અને સાંજ પડે એટલે ઓબ્વિયસલી ટુક્કલોને બધું ચગતું હોય એટલે આખો દિવસ લગભગ મિત્રો સાથે જાય, કે બધા જો બિઝી હોય ને અમારાથી ના જવાતું હોય તો અમે લોકો ઘરે પિક્ચરો જોઈએ. ખાસ કરીને તમારા જે પ્રોફેશનલ કરિયરની વાત કરવામાં આવે, નાડી દોસ્તથી તમે બધામાં ફેમસ થઈ ગયા, બધાના ફેવરેટ હીરો થઈ ગયા છે. અત્યારે કરંટ કયા પ્રોજેક્ટ પર તમે કામ કરી રહ્યા છો? સો અત્યારે ઘણું બધું ચાલી રહ્યું છે એકચ્યુઅલી. હરિઓમ હરિ થિયેટર્સમાં છે હજી, એનું 6ઠ્ઠું અઠવાડિયું ચાલી રહ્યું છે. 19મી જાન્યુઆરીએ ઇટ્ટા કિટ્ટા નામની ફિલ્મ આવી રહી છે, જેમાં માનસી પારેખ છે, અલ્પના બુચ છે અને સરસ મજાની બે ક્યુટ છોકરીઓ છે અમારી. સો એ રિલીઝ થવાનું છે 19મી. એના પછી આવશે ફેબ્રુઆરીમાં કસુંબો, જે વિજયગીરી બાવાની ફિલ્મ છે, એમાં હું, શ્રદ્ધા, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા એ બધા લોકો છે. અને અત્યારે હું શૂટ કરી રહ્યો છું એક ફિલ્મ જેનું હજી ટાઇટલ નથી, પણ ચબૂતરો કરીને જે મારી ફિલ્મ હતી એના ડિરેક્ટર ચાણક્ય પટેલની બીજી ફિલ્મ છે. સો એમાં હું, ઈશા કંસારા અને શિવમ પારેખ અમે ફરી એક સાથે. બિલકુલ. તો તમારે આ જે રોનકે કીધું છે બધું યાદ રાખવાનું છે અને જ્યારે ફિલ્મ રિલીઝ થાય ત્યારે જોવા પહોંચી જ જવાનું છે. રોનક, હંમેશા તમે જે ફિલ્મો કરી છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાને તમારું કેરેક્ટર ખૂબ પસંદ આવી ગયું છે. તમે નક્કી કર્યું છે કે એ જ કેરેક્ટર ભજવવું છે જે ગુજરાતની જનતાને પસંદ છે? ના, જે મને આઈ ફીલ કે જે કેરેક્ટર મને પસંદ આવશે એ હું બહુ સારી રીતે કરી શકીશ, કે એમાં હું મહેનત વધારે કરીશ, તો અને જનતાને એ જ કદાચ ગમશે, તો હું કેરેક્ટર્સ તો મારી પસંદના કરીશ. બિલકુલ, કે એમ તમારી પસંદના કેરેક્ટર હશે. ઓકે, રોનક છે કેવા? આમ તમારું આમ તમને શું ભાવે, તમારો સ્વભાવ? મને, હું બહુ ક્યુરિયસ માણસ છું, એટલે મને ફરવું બહુ ગમે, મને નવું નવું ખાવું બહુ ગમે, મને, હું સખત ફૂડ, બહુ લેઝી છું. મને મારો ફેવરેટ જો તમે દિવસ મને પૂછો કે કેવો હોય, તો એ મારી બેડમાં સરસ મજાનું ખાવાનું અને પિક્ચર.
તો આખો દિવસ મારો એ રીતે નીકળી શકે. અને મને ઘરે રહેવું બહુ ગમે છે મારા ફેમિલી સાથે. મારી 2 બિલાડીઓ છે મસ્ત, એમની સાથે. તો યુઝ્યુઅલી રજાના દિવસે હું એ જ કરતો હોઉં છું. બિલકુલ. રોનક, હમણાં તમે કીધું તમે પતંગ નથી ચગાવતા. કોઈ એવી ઘટના બની છે કે જેનાથી તમે ડરી ગયા હોય ને આ નિર્ણય લીધો હોય? ના, એવું મારી સાથે પર્સનલી એવું કશું નથી બન્યું, થેન્કફુલી. પણ આપણે જોતા જ હોઈએ છીએ કે કેટલા બધા પક્ષીઓને અને લોકોને પણ, એવું નથી કે ખાલી પશુ પ્રાણીઓને પણ, લોકોની પણ આમાં ઘણી વખત હમણાં એક સુરતમાં આપણે જોયું છે કે એક છોકરી બિચારી દોરી એના ગળામાં લાગી અને એ બિચારી ગુજરી ગઈ. તો એવું મને એવું થાય કે યાર, એ પતંગ હું ચગાવતો હોત તો હું કેવી રીતે એની સાથે ડીલ કરત. તો એવું થાય કે યાર, એવું કશું મારે મજા માટે નથી કરવું કે જે કદાચ બીજા કોઈકને નો જીવ લઈ શકે કોઈ બી રીતે. હા.